ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે 13મા ચેપ્ટરમાં JEE નીટના MCQ શરૂ હતા અને એમાં MCQ નંબર 8મો જે છે આપણે સોલ્વ કરી નાખેલો હતો. આગળ વધીએ 9મા MCQ તરફ. તો MCQ 9ની રકમ વાંચો. દબાણ P, ઘનતા ρ અને નિરપેક્ષ તાપમાન Tના સંદર્ભમાં વાયુ સમીકરણ શું થાય? બરાબર છે. તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આપણને ખબર છે. PV બરાબર શું હોય છે? μRT. PV બરાબર μRT હોય. બરાબર. હવે અહીંયા ઘનતા લાવી છે આપણે, તો મ્યુની જગ્યાએ આપણે બે વસ્તુ કીધી હતી, એનના છેદમાં એને અથવા દળના છેદમાં અણુભાર. તો ત્યાં મૂકીએ આપણે. તો PV બરાબર mRT છેદમાં m0 થાય. બરાબર. હવે કદને છેદમાં લઈ જાઓ તો P બરાબર m/v ઇન્ટુ RT અપોન શું આવશે? m0 આવું આવશે. હવે આ તમને જે દેખાઈ રહ્યું છે આ શું છે? તો આને કહેવાય ઘનતા. શું કહેવાય બાળકો? ઘનતા. દળના છેદમાં કદ છે ને, પરંતુ m/v ઇક્વલ ટુ લખી શકાય ρ, યાની ઘનતા. તો એને આપણે મૂકીએ એટલે P બરાબર થઈ જશે ρRT અપોન m0. આવું થશે. બરાબર. બંધ કરી દો તો. તો મિત્રો આવડું આ જે છે ને એ સૂત્ર આવી ગયું. હવે શું કરશું આમાં? તો જે અચળ પદ હોય ને એને એક તરફ રાખો. હવે આપણને ખબર છે વાયુ અચળાંક અચળ હોય અને અણુભાર પણ અચળ હોય. જે તે વાયુનો અણુભાર અચળ હોય ને, તો આ ρ અને T જે છે એ ડાબી બાજુ લઈ લો. એટલે P છેદમાં ρ ઇન્ટુ T. જમણી બાજુ શું વધે છે? તો કે R છેદમાં m0. બાળકો આવડું આ જે છે વાયુ અચળાંકના છેદમાં અણુભાર, આ તો કેવું હોય? તો કે અચળ હોય. કારણ કે કોઈ પણ વાયુનો અણુભાર પણ અચળ હોય અને વાયુ અચળાંક તો પહેલેથી અચળ જ છે. તો આવું સાબિત થાય છે P/ρ ઇન્ટુ T વિચ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. કંઈ કર્યું નથી. દળને આ છેદમાં અણુભાર આગળ સાદુરૂપ આપતા જાઓ એટલે આવું સ્વરૂપ મળે. તો આની જગ્યાએ હવે તમે લખી શકો કે ભાઈ P1 છેદમાં ρ1T1 ઇક્વલ ટુ P2 છેદમાં ρ2T2. તો આવો જે ઓપ્શન છે એ જવાબ થશે, જે છે ઓપ્શન બીજો. 10મા MCQની રકમ વાંચો. MCQ નંબર 10. શાંતિથી રકમ વાંચતા જાઓ. જો શું કીધું છે કે એક પાત્રમાં ઓક્સિજન વાયુ ભરેલો છે. સરસ. જો તેનું દબાણ બમણું કરવામાં આવે અને તાપમાન 4 ગણું કરવામાં આવે તો ઘનતા કેટલા ગણી થાય? દબાણ ને તાપમાન વિશે કીધેલું. તો આપણે આ સૂત્ર મેળવી ગયા, દબાણ ને તાપમાન વાળું. બરોબર. આ રહ્યું અહીંયા મેળવી ગયા છીએ. બરોબર. તો એનો ડાયરેક્ટ ઉપયોગ કરો. આ ને આ ગણતરી આવશે. એટલે 9મા MCQ પરથી, એટલે કે આ જે ગણતરી કરેલી છે એના મુજબ સીધા અહીંયા, એટલે એ આપણે મૂકી દઈએ P બરાબર ρRT અપોન m0 આવું. હવે આના ઉપરથી શું કરશો તમે? તો ગોતવાનું શું કીધું તમને? ઘનતા. બરાબર છે. તો ઘનતાને જે છે એ કરતા બનાવી દો. આપણે જે શોધવાનું હોય ને એને સૂત્રમાંથી કરતા બનાવવું પડે. તો ρને કરતા બનાવો એટલે P ઇન્ટુ m0 અપોન શું થઈ જાય? R ઇન્ટુ T. બરાબર. હવે એમાં m0 અને R તો શું હોય? અચળ હોય. તો વધે છે ચલ તરીકે દબાણ અને તાપમાન, એટલે કે ઘનતા જે છે એ તમે લખી શકો કે દબાણ
એના સમપ્રમાણમાં અને તાપમાનના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. જો તમે દબાણ બમણું કરો તો ઘનતા બમણી થાય, જો 3 ગણું કરો તો 3 ગણી થાય. તાપમાન તો તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં, જો તાપમાન અડધું કરો તો આ બમણું થાય. જો આને 2 ગણું કરવામાં આવે તો ઘનતા અડધી થઈ જાય. બરાબર છે? આ રીતે આંકડા મૂકવાના થાય. તો હવે અહીંયા તમને કીધેલું છે કે દબાણ બમણું કરવામાં આવે અને તાપમાન 4 ગણું કરવામાં આવે, એટલે આપણે અહીંયા મૂકીએ જો આના પરથી ρ1 upon ρ2 which is equal to P1 upon T1 ગુણ્યા T2 upon P2 થઈ જશે. આના પરથી સીધું મેં લખી નાખ્યું ગુણોત્તર. તમને ડાયરેક્ટ ખબર પડી ગયા, બુદ્ધિ દોડાવો તમે તો દબાણ બમણું કરવાનું એટલે અહીંયા બગડો આવશે, બમણું એટલે, અને તાપમાન 4 ગણું કરવાનું તો અહીં ચોગડો આવશે, 2/4 1/2 એ જવાબ થાય. બરાબર? પણ કદાચ તમારે આ રીતે જો ફાવતું હોય તો આ રીતે ગણી શકો. હવે અહીંયા લખીએ આપણે, જો P1 T1 એમના તાપમાન 4 ગણું કરવાનું કીધું તો ભાઈબંધ 4 ગણું એટલે પહેલાં કરતાં 4 ગણું થાય એટલે 4T1. જ્યારે દબાણ બમણું કરવાનું કીધું તો દબાણ બમણું કરી એટલે 2P1. તો જવાબ આવે છે બગડો. હવે આ કેન્સલ. તેથી ρ1/ρ2 વિચ ઇઝ ઇક્વલ ટુ 2. ઉતાવળમાં જવાબ ટીક કરશો તો 4 ને 5 માર્ક કપાશે. અહીંયા જુઓ ρ2 એટલે બીજી ઘનતા ગોતવાની કીધી આપણને. પ્રારંભિક ઘનતા તો આપેલી જ છે કંઈક ρ જેટલી, તો બીજી ઘનતા એટલે ρ2 ને કરતા બનાવો તમે, તો ρ2 ઇક્વલ ટુ શું થઈ જાય? ρ1/2. એટલે કે ઘનતા જે છે એ શું થઈ જાય? અડધી થાય. ઓપ્શન આવશે ભાઈબંધ ચોથો. ધ્યાન રાખવું સોલ્વ કરતી વખતે. MCQ નંબર 11 વાંચો રકમ. કયા તાપમાને અચળ દબાણ રાખીને વાયુના અણુની RMS ઝડપનું મૂલ્ય 0 સેલ્સિયસ તાપમાને મળતા RMS ઝડપના મૂલ્ય કરતાં અડધું થઈ જશે? 2 પરિસ્થિતિ આપેલી છે, T1 તાપમાન અને T તાપમાન. તો બેને આપણે લખીએ. T1 એટલે પ્રારંભિક તાપમાન જે 0 ડિગ્રી સેલ્સિયસ છે, અને ત્યારે કેલ્વિનમાં લખાય છે 273 કેલ્વિન. તો ત્યારની RMS ઝડપને હું કહી દઉં V1. VRMS ને આપણે શું કહી દઈએ? V1 કહી દઈએ. તો આપણી પાસે જે VRMS નું ગઈકાલે સૂત્ર મેં તમને કીધું હતું, સૂત્ર શું હતું ભાઈ? VRMS ને તાપમાન વાળું વર્ગમૂળમાં 3RT upon M0. એમાં 3R/M0 તો અચળ હોય, યાની આપણે લખી શકીએ V1 ચલે છે વર્ગમૂળમાં T1. T1 ની જગ્યાએ તમે મૂકી શકો છો 273. સમીકરણ નંબર 1. આગળ કે હવે તમે બીજું કોઈ તાપમાન લો છો ત્યારે એનું મૂલ્ય પહેલાં મૂલ્ય કરતાં અડધું થઈ જાય છે, એટલે હવે બીજી પરિસ્થિતિ આપણે લખીએ. આ પહેલી પરિસ્થિતિ હતી. બીજી પરિસ્થિતિ શું આપેલી છે? તો કે T2 ઇક્વલ ટુ T, જે આપણે શોધવાનું છે. કેલ્વિનમાં જવાબ મળશે. ત્યારની ઝડપ કેટલી આપેલી છે? તો ત્યારની જે ઝડપ છે એ 0 સેલ્સિયસ તાપમાને મળતી ઝડપ કરતાં અડધી થઈ જાય છે, યાની V1/2 આપેલું છે. તો એનો મિનિંગ આના ઉપરથી હું શું લખી શકું કે V1/2 ચલે છે √T. અહીં T1 હતું ને, એની જગ્યાએ આપણે T2 મૂક્યું. T2 ની જગ્યાએ તમે લખી શકો T. સમીકરણ નંબર 2. હવે આ બંનેનો ભાગાકાર લેવાનો છે અને આપણે ટેમ્પરેચર T જે છે એનો જવાબ લાવવાનો છે. મેળવીએ જવાબ. બેનો ભાગાકાર લો, જો મોટા ભાગના MCQ આવા જ આવશે. ચલે છે વાળા.
આ બધા MCQ એવા છે કે તમે એક વખત સૂત્ર પાકા કરી નાખો જેટલા લખાયા છે એ, અને પછી તમે રકમ ઉપરથી મંડી પડો એટલે જવાબ આવી જ જાય. આમાં કોઈ જ મોટા એવા હેવી કક્ષાના MCQ નથી. એટલે JEE માટે તો કોઈ આનો પ્રેફરન્સ નથી, પણ નીટમાં ક્યારેક પૂછાઈ જાય છે રેર કેસની અંદર. બરાબર, ચાલો તો સમીકરણ 1 અને 2 નો ભાગાકાર લો ભાઈ. V1 છેદમાં V1/2 ઇક્વલ ટુ, તો વર્ગમૂળમાં 273 અને છેદમાં વર્ગમૂળમાં T, તો છેદનો છેદ અંશમાં જતો રહે અને V1 ઉડી જાય. 273 વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં T, બે બાજુ વર્ગ લઈ લો, આવું થઈ જશે. તો T આ બાજુ લઈ લો, 273/4. તો 273/4 કેટલું આવે છે? કરો કેલ્ક્યુલેટરની અંદર. આનો જે પણ જવાબ આવશે મિત્રો એ કેલ્વિનમાં મળશે તમને. 273/4 કરો એટલે 67 પોઈન્ટ સમથિંગ આવે. અને પછી સેલ્સિયસમાં ફેરવવા માટે શું કરવું પડે? જે કેલ્વિનમાં જવાબ આવેલો હોય ને એમાંથી એટલા બાદ કરવા પડે. તાપમાન સેલ્સિયસમાં લાવવા માટે શું કરશો તમે? તો અહીંયા જે પણ જવાબ આવેલો હોય એમાંથી 273 જે છે એ બાદ કરવાના. અહીંયા જવાબ તમારે મૂકવાનો છે. એટલે તમને ફાઇનલ આન્સર જે છે એ ડિગ્રી સેલ્સિયસમાં મળશે. આગળ વધી હવે. તો એમાં જવાબ આવશે -204.75. 12માં MCQ જુઓ હવે. MCQ નંબર 12. તો 12માં MCQમાં ધ્યાનથી રકમ વાંચો. O2 અને N2 ના અણુભારો અનુક્રમે 32 અને 28 ગ્રામ છે. તો લખીએ O2 નો અણુભાર અને N2 નો અણુભાર. O2 નો કેટલો છે? 32 ગ્રામ અને આનો 28 ગ્રામ. પછી ઓક્સિજનનું 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 ગ્રામનું દબાણ, એટલે ઓક્સિજન માટે સેલ્સિયસ આપી દીધા છે 15 ડિગ્રી. તો 15 ડિગ્રીને કેલ્વિનમાં ફેરવો તો 273 + 15, તો 283 + 5, 84, 85, 86, 87 અને 88 કેલ્વિન. ત્યારે એનું દબાણ, ઓક્સિજનના દબાણનું જે મૂલ્ય છે એ નાઇટ્રોજનના દબાણ જેટલું છે. એટલે એનો મિનિંગ ઓક્સિજનનું દબાણ અને નાઇટ્રોજનનું દબાણ સમાન આપેલા છે. એટલે હું લખી શકું એ અચળ છે. બીજું કે બંનેને જે છે એ સમાન બોટલમાં ભરેલા છે. એક જ બોટલમાં ભરેલા હોવાથી બેયના કદ એ સમાન થાય. એક જ બોટલ, આપણને ખબર છે વાયુનું કદ કેટલું હોય તો જે તે પાત્રના કદ જેટલું, તો બેયના કદ સમાન છે. હવે તમને કીધું છે કે નાઇટ્રોજનનું તાપમાન શોધો. એટલે ગોતવાનું છે મિત્રો ટેમ્પરેચર ફોર નાઇટ્રોજન TN2. તો આના માટે આપણે શું કરીશું? તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ સિવાય બીજો કોઈ આપણી પાસે ઉધાર નથી. તો PV બરાબર μRT. બોલો મ્યુનું કયું સૂત્ર તમે પસંદ કરશો? n/na કે m/m0? તો અણુભાર આપેલો એટલે એ જ મુકાય. તેથી PV બરાબર m/m0 × RT આવું મળે છે. હવે તો
તો તાપમાન ગોતવાનું છે, કદ અને દબાણ બે અચળ કહી દીધું છે, તો અચળ બધા એક બાજુ ભેગા કરી નાખો, બરાબર. ચાલો, પી અને વી તો અચળ જ છે. આ જમણી બાજુથી બીજું શું અચળ દેખાય છે? તાપમાન. તાપમાન શું? વાયુ અચળાંક. અને દળ પણ અચળ છે, 1 ગ્રામ જ કીધું છે, 1 ગ્રામ જ આપ્યા 2. તો પછી એમ અને આર ને આ બાજુ લઈ લો, પીવી છેદમાં એમ આર ઇક્વલ ટુ ટી અપોન M0. એ બે અલગ અલગ છે. જો ટેમ્પરેચર અલગ અલગ છે અને અણુભાર અલગ અલગ છે, દબાણ ને કદ અચળ છે અને દળ એ સમાન છે. તો હવે આ જે ભાગ તમને દેખાય છે આ થઈ ગયો અચળ, ઇક્વલ ટુ શું મળ્યું ભાઈ બંધ? તો કે ટીના છેદમાં M0. તો એનો મિનિંગ તમે એને સરખાવીને લખી શકો. નાઇટ્રોજન વાયુ માટે લખી શકાય અને ઓક્સિજન વાયુ માટે પણ આ લખી શકાય. તો સરખામણી કરીને લખીએ. TO2 એટલે ઓક્સિજન વાયુનું ટેમ્પરેચર છેદમાં MO એટલે કે ઓક્સિજન વાયુનો અણુભાર, જમણી બાજુ સેમ પ્રકારે નાઇટ્રોજન TN2 છેદમાં MO N2. નાવ કરતા બનાવી દો TN2 ને, તો ટેમ્પરેચર ફોર નાઇટ્રોજન TO2 ગુણ્યા MO N2 અને છેદમાં MOO2. મૂકો કિંમતો. ઓક્સિજનનું તાપમાન 288 ગુણ્યા નાઇટ્રોજનનો અણુભાર, તો નાઇટ્રોજનનો અણુભાર છે 28 ગ્રામ અને છેદમાં ઓક્સિજનનો અણુભાર જે છે 32 ગ્રામ. તો આનો મિત્રો કેલ્ક્યુલેટરમાં હિસાબ તમે કરો, કેલ્વિનમાં આન્સર મળશે. તો કેલ્વિનની અંદર આવે છે 252 કેલ્વિન. હવે એવો ઓપ્શન નથી, સેલ્સિયસમાં છે. તો મિત્રો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય તો ટેમ્પરેચર ઇન સેલ્સિયસ ઇક્વલ ટુ 252માંથી 273 બાદ કરવાના. જેમ કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો તો 273 ઉમેરો છો તો આવશે -21 ડિગ્રી સેલ્સિયસ. આ આપણા MCQનો જવાબ બનશે, જે આપેલો છે આપણને ઓપ્શન એ સ્વરૂપે. આગળ વધીએ તો ત્યાર પછીનો MCQ જુઓ, 13 નંબરનો. ઇન્ટરેસ્ટિંગ છે. તો 13મા MCQમાં શું કીધેલું છે વાંચો. MCQ નંબર 13 છે, એમાં VRMS ગોતવાની કીધી. અને VRMS શોધવા માટે આપણે છે ને સ્ટેપ્સ લખાયા હતા, યાદ હોય તો તમને ફેરબુકની અંદર લખાવેલા હતા. અલગ અલગ 3 સ્ટેપ કરવાના હતા. VRMS મેળવવા માટે શું કરતા હતા આપણે? RMS મૂલ્ય મેળવવા તો નામ કરતાં ઊંધું કામ. RMS છે તો પહેલાં સ્ક્વેર કરશું, પછી મીન કરશું અને છેલ્લે વર્ગમૂળ લેશું. જો તો તમને 2, 3, 4, 5 અને 6 એવા વેગ આપેલા છે. V1 2, V2 3, 4, 5. 1, 2, 3, 4 ને 5 આપેલા છે. 2, 3, 4, 5 અને 6. 2, 3, 4, 5 અને 6. બરાબર. આ 2, 3,
4 5 6 ચાલો 6 વેગ છે, 5 વેગલા. તો હવે એની RMS ઝડપ ગોતો. તો પહેલું સ્ટેપ શું હતું મિત્રો? RMSનું પૂરું નામ રૂટ મીન સ્ક્વેર. પહેલું સ્ટેપ હતું વર્ગ કરો. તો દરેકનો વર્ગ તમને ખ્યાલ જ છે. પહેલું સ્ટેપ આ હતું. બીજું સ્ટેપ શું હતું? સરેરાશ મૂલ્ય લો, વર્ગનું સરેરાશ લો. અને છેલ્લું સ્ટેપ શું હતું? વર્ગમૂળ કરો. એને આપણે VRMS નામ આપતા હતા. તો દરેકના વર્ગ તો તમને ખ્યાલ જ છે, 4 9 16 25 36. પછી એનું સરેરાશ લેશું આપણે અને પછી વર્ગમૂળ લેશું એટલે જવાબ આવી જશે. તો પહેલાં વર્ગ કરીએ. તો V1 સ્ક્વેર આ રીતે. તો 4 9 16 25 36 મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયા વર્ગ. બીજું સરેરાશ મૂલ્ય લો. તો સરેરાશ મૂલ્ય આ બધાનું લઈએ આપણે, તો એને આમ લખાય ને, એવરેજ સરેરાશ ઇક્વલ ટુ શું લખાય? તો 4 + 9 + 16 + 25 અને +36 ભાગ્યા કેટલા? ભારે કરી. તો 1 2 3 4 ને 5 ભાગ્યા 5. તો આનો સરવાળો ટોટલ કરો તમે. સરવાળો કેટલો આવશે? જે પણ તમને મૂલ્ય મળતું હોય એ. તો 9 ને 4 13, 13 ને 16, 13 ને 3 16 અને 16 ને 10 26, 26 ને 25 51, 51 ને 36, 6 ને 87. તો 87 ભાગ્યા 5. હવે આ તમે સરવાળો જોઈ લેજો. બરાબર, સરવાળો તમારે મેળવી લેવાનો છે. એટલે કિંમત નથી મૂકતો અહીંયા, આનો જવાબ લાવવાનો. અને છેલ્લું અને મહત્વનું સ્ટેપ અગત્યનું, ત્યાંથી જ જવાબ આવશે. VRMS ઇક્વલ ટુ શું લખી શકાય? તો વર્ગમૂળ લો. એટલે આનું જે પણ મળ્યું હોય ને એનું વર્ગમૂળ લેવાનું. આને વીનું સરેરાશ ન કહેવાય. કોનું સરેરાશ લીધું આપણે? V સ્ક્વેર, વર્ગોનું સરેરાશ લીધું. તો આ છેલ્લું સ્ટેપ વર્ગમૂળ. એટલે અહીંયા તમને જે પણ જવાબ મળેલો હોય એ તમારે અહીં મૂકી દેવાનો. એટલે VRMS સરસ મજાનો જવાબ મળશે, મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી જે જનરલી 4.24 આવશે આ દાખલા પૂરતો. આગળનો 14મો MCQ. તો 14મા MCQની રકમ જુઓ. એમાં શું કીધું તમને? એક બંધ પાત્રમાં રાખેલ આદર્શ વાયુનું તાપમાન 0.5% વધે. તો એમાં કરેક્શન છે, એ તાપમાન નહીં દબાણ 5% વધે છે એવું કરેક્શન કરજો. આદર્શ વાયુનું દબાણ 0.5% વધે છે. રકમમાં ભૂલ છે. જ્યાં તમને પહેલી લાઈનમાં દબાણ લખીને આપેલું છે ત્યાં તાપમાન લખીને આપેલું છે ત્યાં દબાણ લખી નાખજો. અને હવે આપણે દાખલાની શરૂઆત કરી. તો પ્રારંભિક દબાણને તાપમાન હું ધારી લઉં. પ્રારંભિક દબાણ P1 = P અને પ્રારંભિક તાપમાન
T1 બરાબર ટી। તો આગળ શું કીધું છે કે અંતિમ દબાણ શું થાય છે? P2 બરાબર, તો કે દબાણમાં 0.5% વધારો, એટલે જે જૂનું દબાણ હોય ને એમાં વધારો એટલે સરવાળો, વધારો એટલે જૂનું હોય એટલું ને એટલું જ રહે, પ્લસ 0.5%, ટકાની સંખ્યામાં ફેરવો એટલે 0.5/100, અને કોના લેવાના હોય? જૂના દબાણના, મૂળ દબાણના, તો આ મળે। સો P2 ઇક્વલ ટુ 100, અહીંયા ગુણાવો 100P પ્લસ 0.5P અપોન 100, તો 100.5/100 P આ મળે છે અંતિમ દબાણ। અને અંતિમ તાપમાન કેટલું? તો તાપમાનમાં એવું કીધું છે 2 કેલ્વિન જેટલું વધે છે। તો અંતિમ તાપમાન યાની T2 વિચ ઇઝ ઇન્ક્રીઝ બાય 2 કેલ્વિન યાની T+2 વધારો થયો છે એટલે +2। ચાલો, તો શોધવાનું શું કીધું તમને? પ્રારંભિક તાપમાન કેટલું હશે? તો હવે દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ, ચાર્લ્સનો નિયમ, P ચલે છે T। આદર્શ વાયુ માટે પેલા 3 પ્રારંભિક નિયમ હતા ને, એમાં P ચલે છે T હતું, યાની તમે લખી શકો P1 ચલે છે T1 અને P2 ચલે છે T2। પછી બંનેનો ભાગાકાર લઈને આપણે સાદું રૂપ આપીએ એટલે આન્સર મળી જશે। આપીએ સાદું રૂપ। તો બેનો ભાગાકાર લો, P1 છેદમાં P2, T1 છેદમાં T2, મૂકો કિંમત, P1 ની જગ્યાએ P, P2 ની જગ્યાએ શું મુકાય છે? સામે લખું 100.5 છેદમાં 100 ઇન્ટુ P, બરાબર। T1 ની જગ્યાએ T મૂકો અને T2 ની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે T+2। આ P કેન્સલ થઈ જશે, છેદનો છેદ અંશમાં આવે, 100 છેદમાં 100.5 ઇક્વલ ટુ Tના છેદમાં T+2, કરો ચોકડી ગુણાકાર, આ અહીંયા ગુણાય તો 100T પ્લસ 200 ઇક્વલ ટુ 100.5T। 100.5T આને હું આ બાજુ લઈ જાઉં તો 200 બરાબર 0.5T વધે, સો T ઇઝ ઇક્વલ ટુ 0.5 છેદમાં આવે તો 400 કેલ્વિન જવાબ આવે। તાપમાન મળશે આપણને મિત્રો 400 કેલ્વિન। હવે કેલ્વિનમાં જવાબ છે અને સેલ્સિયસમાં, આ બહુ ધ્યાન રાખવું, છેલ્લે કન્વર્ઝન, તો કન્વર્ઝન આપણે કરીએ, સેલ્સિયસમાં જવાબ ઇક્વલ ટુ કેલ્વિન -273, તો કેલ્વિનમાં મળે છે 400 -273, 400 -273 127 ડિગ્રી સેલ્સિયસ। આ આવશે આપણો જવાબ। તો આવો જવાબ મળશે આપણને। હવે 15મા MCQ માટે
જો રકમ 15માં MCQમાં સામાન્ય તાપમાને અને દબાણે દ્વિપરિમાણિક વાયુના 1 મોલ અણુ માટે મુક્તતાના અંશો. હવે એમાંય કરેક્શન છે રકમમાં. રિજિડ રોટેટર એવું લખજો, એમાં રકમ છે ને એમાં આવો સુધારા કરવાનો છે. રિજિડ રોટેટર દ્વિપરિમાણિક વાયુનો અણુ, આવું કરેક્શન છે. બરાબર. ખાલી એમાં રિજિડ રોટેટર શબ્દ નથી લખ્યો, એ તમે ઉમેરી દેજો, બીજું કંઈ કરેક્શન નથી. દ્વિપરિમાણિક વાયુનો અણુ એવું તો કીધું જ છે, તો રિજિડ રોટેટર તમારે ઉમેરવાનું છે. હવે આપણે થિયરી લેક્ચર્સ જે ભણી ગયા હતા મિત્રો, એમાં આપણે એવી વાત થઈ હતી કે દ્વિપરિમાણિક વાયુ હોય એનો અણુ હોય તો એમાં 2 પ્રકારની શક્યતા હતી. જો રિજિડ રોટેટર ન હોય તો એના માટે મુક્તતાના અંશો કેટલા હતા? 5. બરાબર. અને જો રિજિડ રોટેટર ન હોય તો 7. અને રિજિડ રોટેટર હોય તો આપણે લખાવેલું છે મુક્તતાના અંશો કેટલા હોય? 5. તો રિજિડ રોટેટર અણુ માટે મુક્તતાના અંશો એ હતા 5, જે થિયરી લેક્ચર્સમાં આપણે ભણાવેલું હતું. તો એના માટે થિયરી લેક્ચરની PDF તમે જોઈ શકો. હવે આમાં કીધેલું છે 1 મોલ અણુ માટે મુક્તતાના અંશ કેટલા? તો ભાઈ 1 અણુ માટે મુક્તતાના અંશો 5 હોય તો એવા તમને 1 મોલની અંદર અણુઓ કેટલા મળે? તો કે એવોગેડ્રો આંક જેટલા. તો એના મુક્તતાના અંશો કેટલા હોય? તો કુલ મુક્તતાના અંશો જે છે એ આપણને મળી જાય. તો એને આપણે સ્મોલ f સંજ્ઞા આપી દઈ, ઇક્વલ ટુ 5 ગુણ્યા Na. તો 5 ગુણ્યા 6.022 10⁻23 ઘાત. તો 6.022 ગુણ્યા 5 કરશો એટલે તમને જવાબ મળી જાય છે 30.1 10⁻23 ઓપ્શન એ. બરાબર. એટલે આના ઉપર બધો આધાર છે. જો આ ન આપેલું હોત ને મિત્રો તો આપણે આ ગુણાકારમાં 7 કરે, તો શક્યતા તો 2 જ આવે. અને 1 પરિમાણિક વાયુ આપેલો હોત તો 3 કરે ગુણાકારમાં. એટલે એ થિયરી જેને ભણેલા હોય ને એને ખબર હોય. આગળ વધીએ તો 16 નંબરનો MCQ. હવે 16માં MCQ તમે અગાઉના ચેપ્ટર જે ભણી ગયા ઉષ્માની ફેરબદલીવાળા એને લખતો છે. વાંચીએ. સમોષ્મી અને સમતાપી પ્રક્રિયા માટે ઢાળનો ગુણોત્તર કેટલો? તો સમતાપી પ્રક્રિયા હોય એના માટે આપણે જાણીએ છીએ કે PV બરાબર શું હોય? અચળ. તો ઢાળ ગોતવા માટે dpના છેદમાં dv લાવવું પડે, યાની વિકલન કરવું પડે. કરો વિકલન. તો વિકલન કરીએ તો ચેન રૂલ લાગુ પડતો હતો, જે તમે ઉષ્મીય ગુણધર્મવાળા ચેપ્ટરમાં ભણેલો છો અગાઉના. વિપુલ સાહેબનું જે ચેપ્ટર યુ થર્મોડાયનેમિક્સ અને એના આગળનું ઉષ્મીય ગુણધર્મ, એમાં આ બાબત આવી ગઈ છે. તો આનું વિકલન કરો તમે. ચેન રૂલમાં નિયમ હોય, પહેલાંનું વિકલન ન કરો ત્યારે બીજાનું વિકલન થાય. બરાબર. એટલે પહેલું એમ નામ ત્યારે બીજાનું વિકલન, પછી પ્લસ હવે બીજું પદ એમ નામ રાખો એટલે v, ત્યારે પહેલાંનું વિકલન કરો યાની dp ઇક્વલ ટુ અચળ પદનું વિકલન શું થઈ જાય? 0. સો p ઇન્ટુ dv ઇક્વલ ટુ -v ઇન્ટુ dp. આવું થાય. તો dv અપોન dp અથવા dp અપોન dv કેટલા થઈ જાય? dp અપોન dv will be equal to -p/v. સમીકરણ નંબર 1. સમતાપી પ્રક્રિયાનો ઢાળ આપણને મળી ગયો. બરાબર. સમતાપી પ્રક્રિયા માટે ઢાળ આવે છે -p/v. આ સમતાપી પ્રક્રિયાનો ઢાળ કહેવાય. સેમ રીતે આપણે ગોશું સમોષ્મી પ્રક્રિયા માટે.
तो समोष्मी प्रक्रिया माटे आपने खबर है पीवी रेस टू गेमा बराबर अचल। तो एनु पण सेम रीते आपणे विकलन करशुं। तो विकलन करो एटले एनो आंसर मळशे तमने। जोईए हवे एनु विकलन करो जोईए तो पी नु विकलन करो डीपी त्यारे वी रेस टू गेमा एम नाम रहे प्लस हवे वी रेस टू गेमा नु करो त्यारे पी एम नाम रहे तो पी एम नाम वी रेस टू गेमा नु थाय डाउन एंड कट एटले गेमा वी नी गेमा -1 घात ने बाजुमां आवे डीवी इक्वल टू अचल पदनु 0 था। अगाऊ तमे उष्मीय गुणधर्म वाला चेप्टर में भणी गयेला छो। सो डीपी वी रेस टू गेमा અને જમણી બાજુ લઈ જાઓ માઇનસ પી ગેમા વી રેસ ટુ ગેમા -1 ઇન્ટુ ડીવી। તો ત્યાં જેમ ડીપી અપોન ડીવી કરતાં બનાવ્યું બનાવો ડીપીના છેદમાં ડીવી ઇક્વલ ટુ શું થઈ જશે તો આ એમના માઇનસ પી ગેમા वी रेस टू गेमा -1 छेद में आवशे आवडुं आ वी रेस टू गेमा तो सादुरूप आपो -p गेमा वी रेस टू गेमा -1 छे आ वी नी गेमा घात उपर आवे केटली थई जशे माइनस गेमा घात आधार सरखो घातांकनो सरवाळो -p इंटू गेमा वी नी केटली वधे तो गेमा -1 माइनस गेमा 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 उड़ी जाए -p इंटू गेमा वी नी वधे -1 तो आपणे लखी शकीए -p ना छेद में वी आ वी नी -1 छेद में जाए एटले +1 थई जाए इंटू केटली तो के गेमा आ मळे डीपी ना छेद में डीवी नी जग्याए समीकरण नंबर 1 सादुरूप जोई लेवानुं। समीकरण 1 અને 2 नो भागाकार करो तो कोना छेद में शू पूछ्यु छे ए महत्वनुं समोष्मीना छेद में समतापी पूछ्यु तो 2/1 लेवाय अने 2 कही दो भाई। समीकरण 2 समोष्मी माटे मळ्युं ने तो 2/1 लो 2/1 तो डाबी बाजू डीपी बाय डीवी समोष्मी छेद में डीपी बाय डीवी समतापी इक्वल टू शू तो समोष्मी माटे -p इंटू गेमा अपॉन बी छेद में -p बाय वी तो -p बाय वी -p बाय वी तो उड़ी जशे आ आवी जशे गेमा जवाब बराबर। तो जवाब मळशे गेमा। त्यार पछी 17 नंबरनो MCQ जुओ 17मो MCQ आपणे सॉल्व करी नाखीए। 17मो तो 17मा MCQ माटे रकम में जुओ वाँचो रकम सॉल्व करिए आपणे एने। MCQ नंबर 17मो जे छे ने एनी रकम वाँचो।
તો 17મા MCQમાં તમને RMS ઝડપ સરખાવી આપેલી છે. શું RMS ઝડપ સરખાઈને આપી? કયા તાપમાને ઓક્સિજન અણુની સરેરાશ વર્ગિત વર્ગમૂળ એટલે RMS જ કહેવાય એ 300 કેલ્વિન તાપમાન ધરાવતા હાઇડ્રોજન અણુઓની સરેરાશ ઝડપ જેટલી હશે. એટલે બે સરેરાશ ઝડપો જે છે એની સરખામણી આપી દીધી છે, ઓક્સિજન અને હાઇડ્રોજન. તો આપણે લખીએ ઓક્સિજન વાયુ માટે શું લખાય? ઓક્સિજન માટે તો કે ટેમ્પરેચર ઓફ ઓક્સિજન ઇક્વલ ટુ આપણે લઈ લઈએ T. જ્યારે VRMSને તમે લઈ લો ઓક્સિજનની ઝડપ VO2. એવી જ રીતે હાઇડ્રોજન માટે લખીએ તો હાઇડ્રોજન માટે લખાય TH2. હાઇડ્રોજન માટે તાપમાન કેટલું આપ્યું છે? 300 કેલ્વિન. અને એની ઝડપ VRMS ઇક્વલ ટુ VH2. તો બેયની સરેરાશ ઝડપ સરખી છે તો VO2 બરાબર VH2. હવે સરેરાશ ઝડપ વિશે આપણને ખબર છે કે સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? વર્ગમૂળમાં 3RT/m0. એના ઉપરથી આપણે લખી શકીએ કે VRMS એ તાપમાન અને અણુભારના ગુણોત્તરના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. તો અહીંયા મૂકો માટે વર્ગમૂળમાં આની જગ્યાએ TO2 અહીંયાથી અને MO2 ઇક્વલ ટુ વર્ગમૂળમાં TH2/MH2 મૂકો કિંમત. તો બે બાજુ વર્ગ લઈ લો. TO2/MO2 ઇક્વલ ટુ TH2/MH2. આમાંથી તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? તમને શું ગોતવાનું કીધું છે? હાઇડ્રોજન અણુની ઝડપ કેટલી? હાઇડ્રોજન અણુ માટેની ઝડપ એટલે તાપમાન ગોતવાનું કીધું. રકમની શરૂઆતમાં જ ઓક્સિજન અણુઓ માટેનું તાપમાન એટલે TO2 ગોતવાનું કીધેલું છે. આર્યુની મૂકો કિંમત. TO2 T છે. MO2 ઓક્સિજન અણુનો અણુભાર ગઈકાલે કીધું હતું. ખાલી ઓક્સિજનનો કહેતો 16, અણુનો કહેતો 16 દુ 32 ઇક્વલ ટુ હાઇડ્રોજન અણુનું તાપમાન છે 300 છેદમાં હાઇડ્રોજન અણુનો અણુભાર 2 ગ્રામ લખાય. તેથી T બરાબર 300 ગુણ્યા 32 ભાગ્યા 2. તેથી T મળશે આપણને 16 ગુણ્યા 300 4800 કેલ્વિન. તો આવો જવાબ જે છે એ તમને આ MCQમાં આપેલો છે, ઓપ્શન A. તો આ બધા સૂત્ર ઉપરથી આખી વાર્તાઓ ચાલે, બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. સોમવારે મળીએ એટલે બાકીના MCQમાં આગળ વધીશું આપણે, બરાબર છે. મળીએ.